શ્રી જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યના 547માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી મણિનગર વલ્લભ ચોકથી શોભાયાત્રા સ્વરૂપે પૂર્વમાં નરોડા બેઠક જવા માટે પ્રસ્થાન દ્વારા કરવામાં આવી। બાપુનગર ખાતે શ્રી દ્વારિકાધીશની હવેલીમાં ઉમંગ ઉલ્લાસ સાથે સામૈયું કરવામાં આવ્યું હતું, જ્યારે નેશનલ હાઈવેના બીકે ટેનામેન્ટ ખાતે યાત્રા આવી પહોંચી ત્યારે વૈષ્ણવોના હૈયે હરખની હેલી સાથે પદયાત્રીઓના વધામણા કરવામાં આવ્યા હતા। તો વૈષ્ણવોએ મહાપ્રભુજીના ગુણગાન, પૂજા અર્ચના સાથે રાસ ગરબે ઘૂમ્યા હતા। તમામને ઠંડા પીણા સાથે ફરાળી વાનગી 11 નિમિત્તે આપવામાં આવી હતી। નરોડા મહાપ્રભુજીની બેઠક ખાતે હજારો વૈષ્ણવો માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા લીંબુ વરિયાળીના શરબત સાથે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આજે અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની 547મી પ્રાગટ્ય ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ। શ્રી મહાપ્રભુજીએ 3 વખત ભારતભરની પરિક્રમા કરી અને વૈષ્ણવ ધર્મનો પ્રચાર કર્યો। જ્યારે પરિક્રમા કરતા હતા ભારતની, ત્યારે સિવેલું વસ્ત્ર ન પહેરવું, ઝાડ નીચે નિવાસ કરવો અને પગમાં ચપ્પલ ન પહેરવા એ એમનો નિયમ હતો। અને આ રીતે એમણે વૈષ્ણવ સંપ્રદાયનો વ્યાપ 550 વર્ષ પછી પણ આજે ફૂલે ફાલે છે। એ મહાપ્રભુજીની કૃપાનું જ ફળ છે। આજ રોજ 547મી શ્રી વલ્લભાચાર્યનો જન્મદિવસ, જે વૈષ્ણવનો કુળ કહેવાય, જે અમે હાલમાં 21 વર્ષથી સતત 21 વર્ષથી અમે મણિનગરથી નરોડા બેઠક, જે મહાપ્રભુજીની બેઠકે અમે પહોંચીએ છીએ। બાદ એમાં અમારું સ્વાગત બાપુનગર, ઘણી વચ્ચે મંદિરોમાં હવેલી, બાપુનગર હવેલી, દ્વારકાધીશની હવેલી ખૂબ સ્વાગત કરીએ છીએ, અમારું કરે છે। અને આ સિવાય દરેક ઠેર જગ્યાએ અમારું સ્વાગત કરીએ છીએ। અને વૈષ્ણવ માટેને આજે એવો દિવસ છે કે જે આપણે વૈષ્ણવનો કુળનો શરૂઆત થઈ। આજે મહાપ્રભુજીના જન્મદિવસના દિવસે જ આજે આપણો પ્રાગટ્ય દિવસ કહેવાય, એટલે વૈષ્ણવ માટે ખાસ આજે ઉત્સવનો દિવસ કહેવાય। અને 11 હોવા છતાં બી આજે કોઈ 11 કરવાની જરૂર નથી રહેતી, અને બધા માટે આજે 11 ભેગી જ હોય છે, કારણ કે આજે બહુ મોટો વૈષ્ણવ માટેનો મોટો ઉત્સવનો કાર્યક્રમ હોય છે। આના સિવાય દરેક મંદિર વૈષ્ણવોની અંદર આજે શોભાયાત્રા નીકળે છે, ખૂબ ઉત્સવથી નીકળે છે, અને દરેક મંદિરો આવી રીતના સ્વાગત, દરેક વૈષ્ણવોનું ઠેર જગ્યાએ સ્વાગત કરવામાં આવે છે। સાંજે ગોપીનાથજીના મંદિરે દોસવાડા પૂરેથી કાલુપુર ફરીને બી શોભાયાત્રા રાખવામાં આવેલ છે। અને દરેક એવા મંદિરો છે, મણિનગરના બાલકૃષ્ણ હવેલી છે, યમુનાજીની હવેલી છે, બધી જગ્યાએથી આ કાર્યક્રમ ચાલુ રહે છે। મણિનગરથી નીકળેલી જે ખોખરા સર્કલ થઈ, હાટકેશ્વર થઈ અને રખિયાલ, અમરેવાડી, મહાદેવ, આપણે નાગરવેલ હનુમાન થઈ, ઠક્કરબાપા નગર થઈ અને બાપુનગર એપ્રોચ રોડ થઈ અને દ્વારકાધીશની હવેલી થઈ, પછી બીકે ટેનામેન્ટ થઈ અને સીધા અમે હાઈવે થઈ નરોડા બેઠક પાટિયા થઈ, અને પાટિયાથી અમે નરોડા બેઠક ખાસ અમારું મુકામ છે, જ્યાં અમારો નંદ મહોત્સવ થાય છે અને અમારા બધાનું સ્વાગત કરવામાં આવે છે નરોડા બેઠક। રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમીભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।